આજે આપણે અહીંયા આવ્યા છીએ સરમત ચોકડીએ કે જ્યાં સસોઈ ડેમનું પાણી છોડવામાં આવેલ છે ખેડૂતો માટે, કે બહુ આશીર્વાદ સ્વરૂપ કહેવાય કે ખેડૂતે રજૂઆત કરી કે અમારો પાક સુકાય છે, વરસાદ ખેંચાતા, એટલે તરત જ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ સિંચાઈ યોજનાનું જે પાણી છે તે છોડવામાં આવેલ છે અને અહીંયાના જોઈએ તો 10-12 ગામડાઓને આ લાભ મળી રહ્યો છે। તે પાણી તમે જોઈ શકો છો, સરમત ચોકડી પાસે આ કેનાલ વહી જાય છે તે તમે જોઈ શકો છો। ઉપરથી જોઈએ તો ડોઢિયા, બાલાંબડી, ગાડુકા, જીવાપર, આંબરા, વસઈ, સરમત, નાગેડી, ગોરધનપર, લાખાબાળ, આ બધા ગામડાઓને આ કેનાલ દ્વારા પાણી મળી રહ્યું છે। તમે જોઈ શકો છો આ વિડીયો હાઈવેના કાંઠેથી લેવામાં આવેલ છે। તમે નજરે નિહાળી શકો છો કે આજની તારીખ કે 8 ઓગસ્ટ 2025નો છે, શુક્રવાર। તમે જોઈ શકો છો શ્રાવણ મહિનામાં ખેડૂતો એક તો ભક્તિભાવમાંથી લીન હોય અને ઉપરથી આ વરસાદ ખેંચાતા થોડા દુઃખી હોય, તો તેમ છતાં કૃષિ મંત્રીશ્રીએ રજૂઆત સાંભળી અને તરત જ આ પાણી છોડ્યું, એટલે ખેડૂતો માટે આશીર્વાદરૂપ કહેવાય। અને કૃષિ મંત્રીને પણ ધન્યવાદ અને ગુજરાત સરકારને પણ ધન્યવાદ।